અચ્છા એમ વાત છે. મારા બેટા મારા જોડે વૈત્ર કરાવે છે અને પોતે રાસલીલા રમે છે. ગોબરીના તને તો એવા ચક્કરે ચડાવીશ ને કે યાદ કરીશ તને બી કોઈ મળ્યો. ક્યાં જઈ આવ્યું બેટા? તમને ખબર જ હતી ને હું ક્યાં ગઈ હતી, છતાં પણ હું તમને કહી દઉં છું, હું મારા ભવિષ્યને શોધવા ગઈ હતી. મળી ગયું તારું ભવિષ્ય? તમારી મહેરબાનીથી તો ના મળ્યું, પણ તમે એમાં ખુશ ના થશો, કારણ કે શોધવાથી તો ભગવાન પણ મળી જશે અને મારા ભગવાનને હું શોધીને જ રહીશ. જો આ બધો ગુસ્સો તું મારી પર નહીં ઉતાર. મેં કઈ તારા ભગવાનને છુપાવ્યો નથી. છુપાવ્યો તો નથી, પણ વિખૂટો તો જરૂર પાડ્યો છે. તમે તો એમ જ ઈચ્છતા હતા ને કે એ મને ના મળે, પણ એક વાત યાદ રાખજો, જો મને એ સાચા મનથી માનતો હશે ને તો મને એ જરૂર મળવા આવશે. શાંત થા દીકરી, તું તારી રીતે એને શોધવાનો પ્રયત્ન કર અને છતાંય જો તને ન મળે તો તું મને કહેજે, હું તને મદદ કરીશ. બસ બસ પપ્પા, બે હાથ જોડું છું, મને મારી રીતે જીવવા દો. એક બાજુ દીકરી કહો છો અને બીજી બાજુ દીકરીને દુખી કરો છો. મને પણ ખબર છે કે કોઈની દીકરી માવતરના ઘરે નથી રહી, કે ના હું રહીશ. મારે આજે નહીં તો કાલે કોઈની સાથે ઘર સંસારમાં જોડાવું જ પડશે. તો પછી મને મારું મનપસંદ કેમ નહીં? આજે એવી ઘણી બધી દીકરી ના પાડતી નથી, પણ આખો જન્મ મૂંઝાઈને પાર પાડે છે. કોઈને સારું પાત્ર મળે તો ઠીક, કાં તો ઝેર પીવે છે, કાં તો ટ્રેન નીચે અથવા નદીમાં ઝંપલાવે છે. જો રિયા, કોઈ પણ મા બાપ પોતાની દીકરીને સામે ચાલીને કૂવામાં ન નાખે. એના માટે સારું પાત્ર જ શોધે, સારું ઘર શોધે, જેને લીધે દીકરી સુખી થાય. અને એમાં જ ભૂલ થઈ જાય છે. શરૂઆતમાં સારું લાગતું પાત્ર પછી પાછળથી રંગ દેખાડે તો પછી શું કહેશો એ મા બાપને? પછી તો આ બધી નસીબની વાત છે દીકરી. માફ કરજો પપ્પા, મારે એવું નસીબ નથી જોઈતું. હું મારું નસીબ જાતે જ નક્કી કરી ચૂકી છું. જો મને મારું નસીબ નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ, પણ ખોટી જગ્યાએ તો લગ્ન નહીં જ કરો. અરે પણ મારી વાત તો સાંભળ. કહી દીધું ને, બાકી તમારી મરજી. દીકરી જોઈતી હોય ને તો ઠીક છે, બાકી તમને મારું મળદું મળશે. અરે પણ રિયા,